ગુજરાત ન્યૂઝમાં વડોદરાથી સમાચાર મળ્યા છે કે કોંગ્રેસમાં જૂથવાદ ફરી ચર્ચાનો વિષય બની ગયો છે। વોર્ડ 1ના કોર્પોરેટર પુષ્પાબેન વાઘેલાના જનસંપર્ક કાર્યાલયના ઉદ્ઘાટનમાં મોટા વિવાદ સર્જાયા છે। પાર્ટીના પ્રમુખ ઋત્વિજ જોશીની હાજરીમાં પણ આ વિવાદ છતાં અજાણ રહ્યો હતો। વિશેષતા એ છે કે વોર્ડ પ્રમુખ અને 2 કોર્પોરેટરને ઉદ્ઘાટનમાં આમંત્રણ જ આપવામાં આવ્યું નથી। તેમના ગેરહાજરીનું યાદી ખુદ પ્રમુખે નોંધ્યું નહીં, જેનો કડક પ્રતિક્રિયા રૂપે વોર્ડ પ્રમુખ સમીર શેખે તરત જ રાજીનામું આપી દીધું છે। જનસંપર્ક કાર્યાલયના ઉદ્ઘાટન પછી રાજીનામું આવતા જ રાજકીય ચર્ચાઓ જાગી ગઈ છે। ત્યારે શહેરની કોંગ્રેસને આ ઘટનાએ આંતરિક તણાવમાં મૂક્યું છે અને પાર્ટી કાર્યકરોમાં જૂથવાદ અંગેની ચર્ચા ફરી ઉઠી છે। સ્થાનિક રાજકીય વિશ્લેષકોનું કહેવું છે કે આ પ્રકારની ઘટનાઓ પાર્ટીના રણનીતિ પર અસર પાડી શકે છે અને પાર્ટીને ચૂંટણી પૂર્વે એકતા જાળવવી ખૂબ જ જરૂરી છે।